નમસ્કાર સાથી મિત્રો, એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે તમારી સમક્ષ વિશ્વ વિરાસતના સ્થળો વિશે વિડીયો બનાવ્યો છે. આ વિડીયો તમારે ફોરેસ્ટની પરીક્ષામાં સિલેબસ છે, ક્લાર્કમાં પણ છે અને જીપીએસસીમાં પણ છે. સાથે બહુ ઉપયોગી થશે અને 10મા ધોરણમાં પણ આ અલાયદું પ્રકરણ છે વિશ્વ વિરાસત. 10માં પણ છઠ્ઠું પ્રકરણ જે છે એમાં પણ આ સ્થળો આપેલા જ છે, એટલે તમારે બધાને ઉપયોગી થશે. સાથે આમાં ગુજરાતના વિશ્વ વિરાસતના જે 4 સ્થળો છે એને પણ ચર્ચા કરેલી છે. સાથે આ વિડીયો પસંદ પડે તો લાઇક, શેર અને કોમેન્ટ જરૂર કરજો. ચેનલ પસંદ પડે તો સબસ્ક્રાઈબ જરૂર કરજો અને તમારા મિત્રો જોડે શેર કરવાનું ના ભૂલતા, જેનાથી એ પણ આનો લાભ લઈ શકે છે. તો અત્યારે ભારતમાં ડિસેમ્બર 2023 સુધી કુલ 42 વિશ્વ વિરાસતના સ્થળો આવેલા છે. આ 42 સ્થળો છે એમાંથી 7 પ્રાકૃતિક છે, એટલે કે કુદરતના જ છે, બરાબર. એ કુદરતી રીતે જ રચાયેલા છે, એમાં માણસનો કોઈ ભાગ નથી. એટલે કે 7 સ્થળ 42માંથી એવા છે. 34 સાંસ્કૃતિક છે. તો આ 34ની જે બનાવટ છે, સર્જન છે, એ માણસ દ્વારા કરાયેલું છે. તો ભારતમાં માણસોની કલાકારીગરી આમાં ખીલી ઉઠી છે. એટલે કે 34 સાઇટ એવી છે વિશ્વ વિરાસત સ્થળોની જેને ભારતીયો દ્વારા બનાવવામાં આવી છે. અને એક મિશ્ર સાઇટ છે. તો મિશ્ર સાઇટ એટલે કે કુદરતી અને સાંસ્કૃતિક બંનેનું મિશ્રણ હોય એને મિશ્ર સાઇટ કહે છે. એટલે કે આમાં કુદરતે પણ પોતાનો ભાગ ભજવ્યો છે અને માણસે પણ આમાં કલાકારીગરી કરી છે. એટલે કે કુલ આમ 42 સાઇટો છે. તો તમારે આ પરીક્ષામાં પૂછાઈ શકે છે કે વર્તમાનમાં ભારતમાં કુલ વિશ્વ વિરાસતના કેટલા સ્થળો આવેલા છે. તો 42 સ્થળો છે, એમાંથી અલગ પણ પ્રશ્ન પૂછાય. તો 34 સાંસ્કૃતિક સ્થળો છે અને 7 પ્રાકૃતિક એટલે કે કુદરતી છે. તો 34 ને 7 41 અને એક મિશ્ર સાઇટ છે. મિશ્ર એટલે કે કુદરતી અને સાંસ્કૃતિક બંને એમાં સમાયેલા એ મિશ્ર કહેવાય. એટલે કે કુલ 42 સાઇટો છે. તો આ તમારે ખાસ યાદ રાખવાનું છે. આ વિશ્વ વિરાસતના સ્થળો જે છે એ યુનેસ્કો દ્વારા બહાર પાડવામાં આવે છે. તો યુનેસ્કો વિશે તમે જાણતા હશો. એ 1945માં આ સંસ્થા બનેલી છે અને એનું હેડક્વાર્ટર પેરિસ, ફ્રાન્સમાં આવેલું છે, બરાબર. સાથે ભારતમાં પ્રથમ વખત ઇલોરા ગુફા મહારાષ્ટ્ર છે એને વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરવામાં આવી. તો આ પ્રથમ તમારે પૂછાય તો એમાં આગ્રાનો કિલ્લો પણ આવે છે અને આ ઇલોરાની ગુફાઓ પણ આવે છે. એટલે કે આ બંને જવાબ સાચા છે, આગ્રાનો કિલ્લો અને ઇલોરાની ગુફાઓ. છતાં મને એમાં કોઈ શંકા જેવું લાગશે તો હું તમને કોમેન્ટ કરીશ, બરાબર. પણ બંને જવાબ સાચા છે. ઇલોરા અને આગ્રા આ બંનેને 1983માં વર્લ્ડ હેરિટેજ સાઇટ ભારત તરફથી જાહેર કરવામાં આવી હતી. તો પૂછાય તો આ તમે મોઢે કરી દેજો. અને ગુજરાતનું તમને પૂછાય તો ગુજરાતમાં સૌ પ્રથમ ચાંપાનેરને વિશ્વ વિરાસત સ્થળ તરીકે જાહેર કરાયું હતું. સાથે ભારતમાં કુલ અત્યારે 42 સાઇટો આવેલી છે. તો તમારા અભ્યાસક્રમમાં છે જ, ક્લાર્કમાં પૂછાય છે. અને ફોરેસ્ટમાં પણ વિશ્વ વિરાસતના સ્થળો વિશે માહિતી આપેલી છે. તો તમારે આ જે ટોપિક છે એ કરવો જરૂરી છે. તો તમારે વિશ્વ વિરાસતના સ્થળો, વર્લ્ડ હેરિટેજ સાઇટ છે એ અભ્યાસક્રમમાં છે જ, એના પરથી જ આ વિડીયો બનાવવામાં આવેલો છે. તો ભારતમાં આવેલી વર્લ્ડ હેરિટેજ સાઇટ, તો એમાં સૌ પ્રથમ એલોરાની ગુફાઓ જે મહારાષ્ટ્રમાં આવેલી છે એને 1983માં વર્લ્ડ હેરિટેજ સાઇટ બનાવવામાં આવી છે. તો તમારે આ ખાસ યાદ રાખવાનું છે. એલોરાની ગુફાઓ સૌ પ્રથમ વિશ્વ વિરાસત સ્થળ તરીકે ભારતમાં જાહેર થઈ હતી. ક્યારે જાહેર થઈ હતી? તો 1983માં. હવે આ 1983માં કુલ 3 સ્થળો વિશ્વ વિરાસત સ્થળ તરીકે જાહેર થયા હતા. એટલે આમાં તમારે પૂછાય તો પહેલે જવાબ તરીકે તમે આગ્રાનો કિલ્લો લખજો, બરાબર. અને ઇલોરાની ગુફા હોય તો એ, અને ત્રીજું છે અજંતાની ગુફાઓ. તો આ સૌ પ્રથમ ભારતમાં વિશ્વ વિરાસત સ્થળ તરીકે પ્રથમ જાહેર થનાર સ્થળો છે. ભારતમાં આ ત્રણેય સાઇટ એવી છે કે જે સૌ પ્રથમ વિશ્વ વિરાસત સ્થળ તરીકે જાહેર થઈ હતી. તો તમારે વિના શંકાએ 3 નામ યાદ રાખવાના છે: ઇલોરાની, આગ્રાની અને ત્રીજી છે અજંતાની, બરાબર. તો આ 3 સાઇટ એવી છે જે 1983માં વિશ્વ વિરાસત સ્થળ તરીકે જાહેર થઈ. તો તમને એક વિકલ્પ પૂછાય, એકલું નામ હોય, તો તમે ઇલોરા, આગ્રા અને અજંતા આ 3માંથી જે હોય એ પસંદ કરજો. પછી આ 3 વિકલ્પ તરીકે A, B, C 3 વિકલ્પ તરીકે આપેલા હોય તો ઉપરોક્ત તમામ તો પણ તમે નામ જાહેર કરી શકો છો. કારણ કે વિશ્વ વિરાસત સ્થળોની જે સંખ્યા છે એ યુનેસ્કો ગમે તેટલી જાહેર કરી શકે છે. એવું નથી કે આ વર્ષમાં આટલી જ કરશે. એટલે ભારતમાં 1983માં સૌ પ્રથમ આ વિશ્વ વિરાસત સ્થળ તરીકે ઘોષિત સાઇટ ભારતમાં જાહેર થયેલી, એમાં આ 3 હતી. એટલે કે તમે ઇલોરા મહારાષ્ટ્ર,
અજંતા મહારાષ્ટ્ર, અને ત્રીજો આગ્રાનો લાલ કિલ્લો છે એ ઉત્તર પ્રદેશમાં આવેલો છે, બરાબર. તો આગ્રાના કિલ્લાની વાત છે. એક લાલ કિલ્લો આવેલો છે દિલ્હીમાં, એની વાત નથી, બરાબર. તો આગ્રાનો કિલ્લો છે, એનું નામ આગ્રાનો કિલ્લો છે, લાલ પથ્થરનો બનેલો છે, એટલે લાલ કિલ્લા તરીકે પણ ઓળખાય છે. તો આગ્રાનો જે કિલ્લો છે એ ઉત્તર પ્રદેશમાં આવેલો છે. એ પણ વિશ્વ વિરાસત સ્થળ તરીકે જાહેર થયેલો છે. તો એને પણ 1983માં બનાવવામાં આવ્યો હતો. પછી મહારાષ્ટ્રમાં આવેલો અજંતા 1983માં વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે બનાવવામાં આવ્યું. તો અજંતા, ઇલોરા અને આગ્રા આ 3 છે, અને આ ત્રણેય પ્રથમ બની હતી. એટલે આ પ્રથમ તમારે 3 યાદ રાખવાની છે, બરાબર. પરીક્ષામાં પૂછાઈ શકે તેમ છે. પછી 1984માં તમિલનાડુનું મહાબલીપુરમ જે સ્મારક છે, આખું શહેર છે મહાબલીપુરમ, બંદર પણ છે, અને ત્યાં ઘણા બધા રથ મંદિરો આવેલા છે. તો 1984માં મહાબલીપુરમને વિશ્વ વિરાસત સ્થળ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. સાથે 1984માં એક બીજું સ્થળ, એટલે કે ઓડિશાનું જે કોણાર્ક ખાતે સૂર્ય મંદિર આવેલું છે, એને પણ વિશ્વ વિરાસત સ્થળ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. તો તમારે આ તમિલનાડુનું મહાબલીપુરમ અને ઓડિશાનું કોણાર્ક છે, આને વિશ્વ વિરાસત સ્થળ તરીકે 1984માં જાહેર કરવામાં આવ્યા. એ બંને યાદ રાખવાના છે. આસામનું કાજીરંગા નેશનલ પાર્ક છે, અને 1985માં, તો આસામનું કાજીરંગા પણ યાદ રાખજો. રાજસ્થાનનું કેવલાદેવ નેશનલ પાર્ક 1985. આ તો જે નેશનલ પાર્ક અભયારણ્યો છે, રાષ્ટ્રીય ઉદ્યાન છે 2, અને ત્રીજું કોઈ કુદરતી હોય, ઘાટ હોય, પશ્ચિમ ઘાટ છે. તો આ ત્રણેય વસ્તુ કુદરતીમાં આવશે, પ્રાકૃતિકમાં, બરાબર. તો આ બંને પ્રાકૃતિકમાં આવશે. કયા કયા? તો આસામનું કાજીરંગા, બરાબર. તો તમારે આ પરીક્ષામાં પૂછાય તો ખાસ યાદ રાખવાનું છે. ભારતમાં સૌ પ્રથમ કુદરતી વિશ્વ વિરાસત સ્થળ તરીકે જાહેર થયેલું કુદરતી, તો આસામનું કાજીરંગા આવશે, બરાબર. અને પ્રથમમાં પૂછાય તો તમે અજંતા, ઇલોરા અને આગ્રાનો કિલ્લો લખી શકો છો. સાથે ઇલોરા, અજંતા અને આગ્રા આ પ્રથમ સાંસ્કૃતિક પણ છે, બરાબર. અને પ્રાકૃતિક પૂછાય તો તમે આસામનું કાજીરંગા લખી શકો છો. એ નેશનલ પાર્ક છે, એટલે કે રાષ્ટ્રીય ઉદ્યાન છે, અને અત્યારે આસામ રાજ્યમાં આવેલું છે. 1985માં વિશ્વ વિરાસત સ્થળ તરીકે જાહેર થયું છે. ત્યારબાદ રાજસ્થાનનું કેવલાદેવ નેશનલ પાર્ક 1985માં વિશ્વ વિરાસત સ્થળ તરીકે જાહેર થયું. 1985માં આસામનું માનસ વન્યજીવ અભયારણ્ય પણ વિશ્વ વિરાસત સ્થળ તરીકે જાહેર થયું હતું. તો આસામના 2 છે, આ તમારે ખાસ યાદ રાખવાના છે. એક કાજીરંગા છે અને બીજું માનસ છે. બંને કાજીરંગા વિશ્વ નેશનલ પાર્ક છે, એટલે કે રાષ્ટ્રીય ઉદ્યાન છે, અને આ જે માનસ છે એ અભયારણ્ય તરીકે સામેલ છે. પછી મધ્યપ્રદેશનું ખજુરાહોનું જે ગ્રુપ છે એ સ્મારકોનું ગ્રુપ, ખજુરાહોનું સ્મારકોનું જે ગ્રુપ છે 1986માં વિશ્વ વિરાસત સ્થળ તરીકે જાહેર થયેલું. 1986માં અકબર દ્વારા રચિત ફતેહપુર સિકરી છે, એને પણ વિશ્વ વિરાસત સ્થળ તરીકે જાહેર કરવામાં આવેલું. તો ફતેહપુર સિકરી ઉત્તર પ્રદેશમાં આવેલું છે, બરાબર. પછી કર્ણાટકનું હમ્પી શહેર છે, એમાં આવેલા સ્મારકોને 1986માં વિશ્વ વિરાસત સ્થળ તરીકે જાહેર કરવામાં આવેલા. તો કર્ણાટકના હમ્પી શહેરના તમારે યાદ રાખવાના છે, 1986માં છે. પછી 1986માં ગોવાનો ચર્ચ અને કોન્વેન્ટ છે, એને પણ 1986માં હેરિટેજની યાદીમાં સામેલ કરવામાં આવ્યો છે. તો જે ગોવાનો ચર્ચ છે એને બોમ્બ ઓફ સ્ક્રેડ ચર્ચ એવા નામ તરીકે જાણીતું છે. એનું એક બીજું નામ છે, અત્યારે મને યાદ નથી આવતું. તો ગોવાનો ચર્ચ અને કોન્વેન્ટ 1986માં હેરિટેજની યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે. વર્ષ 1987માં કર્ણાટકના પટદકલના સ્મારકો જે છે એને પણ વિશ્વ વિરાસત સાઇટ તરીકે જાહેર કરાયા છે. તો આ પટદકલમાં છે વિરુપાક્ષનું મંદિર છે, અને બીજા પણ મંદિરો ઘણા બધા આવેલા છે, એનું વિશ્વ વિરાસત સ્થળ તરીકે જાહેર કરાયા છે. સાથે મહારાષ્ટ્રની એલિફન્ટાની ગુફા છે, એને 1987માં વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરાઈ છે. તો આ મહારાષ્ટ્રના તમારે 3 યાદ રાખવાના છે, અજંતા છે, ઇલોરા છે, અને આ ત્રીજી એલિફન્ટા છે, બરાબર. એક મહારાષ્ટ્રનો રેકોર્ડ બીજો પણ છે 6 સાઇટ સાથે. એ ભારતમાં અત્યારે પ્રથમ નંબરે છે, એટલે કે સૌથી વધારે હેરિટેજ સાઇટ ભારતમાં કોઈ રાજ્યમાં હોય તો એ મહારાષ્ટ્રમાં છે, અને એ અત્યારે 6 છે. એમાં 6 સાથે પ્રથમ નંબરે છે. બીજા અને ત્રીજા નંબરે રાજસ્થાન અને ગુજરાત છે, બરાબર. રાજસ્થાન, ગુજરાત બંનેમાં 4-4 છે. તો કર્ણાટકના પટદકલ શહેરમાં
જે સ્મારકો આવેલા છે અને 1987માં વિશ્વ વિરાસતના સ્થળો તરીકે એને અંગ્રેજીમાં વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે પણ ઓળખવામાં આવે છે. સુંદરવન નેશનલ પાર્ક પશ્ચિમ બંગાળમાં આવેલું છે અને 1987માં વિશ્વ વિરાસતના સ્થળ તરીકે જાહેર કરવામાં આવેલું. તો સુંદરવનનું નામ પણ તમારે ખાસ યાદ રાખવાનું છે. તો સુંદરવન ક્યાં આવેલું છે? તો કે પશ્ચિમ બંગાળમાં આવેલું છે. ક્યારે? તો 1987માં. તમિલનાડુના ચોલા મંદિરને વર્ષ 1987માં વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. તો આ ચોલા મંદિર નામ તમે જાણો છો, રાજરાજેશ્વર મંદિર તરીકે પણ જાણીતું છે. એને બૃહદેશ્વર તરીકે પણ જાણીતું છે. તો એને 1987માં વિશ્વ વિરાસત સ્થળ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. ઉત્તરાખંડના નંદા દેવી અને વેલી ઓફ ફ્લાવર્સ નેશનલ પાર્ક્સને 1987 બાદ જાહેર કરાયું છે. તો આ જે ફ્લાવર્સ વેલી છે અને ફૂલોની ઘાટી તરીકે ગુજરાતીમાં ઓળખાય છે. તો આ ફૂલોની ઘાટી છે અને એક બીજું નંદા દેવી છે. તો આ બંનેને સંયુક્ત રીતે વિશ્વ વિરાસત સ્થળ તરીકે જાહેર કરાયું છે. પછી મધ્યપ્રદેશના સાંચી ખાતેના બૌદ્ધ સ્મારકો છે અને 1989માં વિશ્વ વિરાસતના સ્થળ તરીકે જાહેર કરવામાં આવ્યા છે. તો મધ્યપ્રદેશના સાંચીના સ્તૂપો તમારે ખાસ યાદ રાખવાના છે. તો સાંચીમાં એક તો સાંચીનો સ્તૂપ જાણીતો છે. પછી અશોક દ્વારા બનાવેલા ઘણા બધા બૌદ્ધ સ્તૂપો સાથે સાથે સ્તંભ છે, શિલાલેખો છે. તો આ સાંચી છે એના જેટલા પણ બૌદ્ધ સ્મારકો છે બધાને 1989માં વિશ્વ વિરાસતના સ્થળ તરીકે જાહેર કરાયા. પછી દિલ્હીમાં હુમાયુનો મકબરો છે એને પણ વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરાઈ છે. તો આ હુમાયુનો મકબરો છે આ હુમાયુની જે પત્ની હમીદા બેગમ હતી એમણે બનાવેલો. તો આ પણ તમે એમનું નામ જાણતા જ હશો. દિલ્હીના કુતુબ મિનાર અને એમાં જે બીજા સ્મારકો આવેલા છે એને પણ વિશ્વ વિરાસત સ્થળ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. તો દિલ્હીનું કુતુબ મિનાર તમે જાણો છો કે 72.5 મીટર ઊંચો છે. અને બીજું એ કે એને કુતુબુદ્દીન એબક જે મામલુક અને ગુલામ વંશનો હતો એના દ્વારા બનાવવામાં આવ્યો હતો. તો આ કુતુબ મિનાર પણ તમે પૂછાય તો લખી શકો છો. 2016માં ચંદીગઢનું જે કેપિટલ કોમ્પ્લેક્સ છે એને પણ વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરવામાં આવી છે. તો આ ચંદીગઢ છે એ પંજાબ અને હરિયાણાની સંયુક્ત રાજધાની પણ છે એ તમે જાણો છો. તો 2016માં ચંદીગઢને વિશ્વ વિરાસતના સ્થળ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. સાથે ભારતની માઉન્ટેન રેલવે, તો આવી ભારતની કુલ 4 રેલવે, બરાબર. એક શિમલાની રેલવે છે, એક નીલગિરીની છે અને એક માઉન્ટેન છે અને એક ચોથી હમણાં ક્યાંક આગળ આવશે. તો આટલી બધી રેલવે છે એ એમની વિશ્વ વિરાસત સ્થળ તરીકે જાહેર થયેલી છે. તો માઉન્ટેન રેલવે, બરાબર, મતલબ કે હિમાલય પર જે ચાલે છે રેલવે એને વિશ્વ ધરોહરના સ્થળ તરીકે જાહેર કરાયું છે. 2016માં ચંદીગઢ, તો ચંદીગઢ આવી ગયું છે. હિમાલયની માઉન્ટેન રેલવે પણ આવી ગયું છે. પછી બિહારમાં જે બોધ ગયામાં મહાબોધિનું મંદિર આવેલું છે. તો આ મહાબોધિનું મંદિર છે સાથે પેલું ત્યાં વડ પણ આવ્યું છે જ્યાં બૌદ્ધ ભગવાને જ્ઞાન મેળવ્યું હતું. તો આ મહાબોધિ વૃક્ષ બિહાર બોધ ગયા એને પણ 2002માં વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરાયું છે. મધ્યપ્રદેશની ભીમબેટકા જે ભારતની સૌથી જૂનામાં જૂની ગુફાઓ તરીકે જાણીતી છે એને 2003માં વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરાઈ છે. તો અજંતા, એલોરા, એલિફન્ટા અને ચોથી ગુફાઓ છે ભીમબેટકાની ગુફાઓ, બરાબર. તો આ 4 ગુફાઓ વિશ્વ વિરાસત સ્થળમાં સામેલ છે. એના પછી ગુજરાતનું ચાંપાનેર પાવાગઢ જે પુરાતત્વ ઉદ્યાન આવેલું છે. તો આ ચાંપાનેર ને પાવાગઢ છે એને પણ વિશ્વ વિરાસતના સ્થળ તરીકે જાહેર કરાયું છે. તો આ જે ચાંપાનેર છે ગુજરાતની પ્રથમ સાઇટ છે જે વિશ્વ વિરાસત સ્થળ તરીકે જાહેર થઈ હોય. તો ક્યારે જાહેર થઈ હતી? તો 2004માં આ ચાંપાનેર પાવાગઢ છે વિશ્વ વિરાસત સ્થળ તરીકે જાહેર થઈ હતી. તો ચાંપાનેર પાવાગઢ તમારે યાદ રાખવાનું છે. તો ચાંપાનેર પાવાગઢમાં જુમા મસ્જિદ છે, નગીના મસ્જિદ છે. આના લીધે જ આને જાહેર કરવામાં આવ્યું છે. તો આ કુદરતી નથી, સાંસ્કૃતિક છે. મહારાષ્ટ્રનું છત્રપતિ શિવાજી ટર્મિનસને 2004માં વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરાયું છે. તો આ છત્રપતિ શિવાજી ટર્મિનસ છે એ એક વિમાન મથક છે, બરાબર. તો આંતરરાષ્ટ્રીય વિમાન મથક છે. તો આ છત્રપતિ શિવાજી ટર્મિનસ છે મોટું સ્ટેન્ડ છે. તો આ સ્ટેશન તરીકે તમે એને છત્રપતિ શિવાજી ટર્મિનસ આ મહારાષ્ટ્રમાં યાદ રાખી શકો છો.
તો મહારાષ્ટ્રનું અજંતા છે, ઇલોરા છે, એલિફન્ટા છે, પછી આ શિવાજી ટર્મિનસ છે. તો મહારાષ્ટ્રના 4 થયા. તો 6 સાથે મહારાષ્ટ્ર પ્રથમ નંબરે છે. પછી દિલ્હીનો લાલ કિલ્લો છે, એને 2007માં વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરવામાં આવી છે. તો દિલ્હીનો લાલ કિલ્લો, બરાબર. પેલો આગ્રાનો લાલ કિલ્લો હતો. તો આગ્રાનો જે કિલ્લો છે ઉત્તર પ્રદેશમાં છે, અને દિલ્હીનો જે કિલ્લો છે એ દિલ્હીમાં છે, બરાબર. આ દિલ્હીનો જે કિલ્લો છે એટલે કે લાલ કિલ્લો છે એ દિલ્હીમાં છે, બરાબર. આ દિલ્હીનો કિલ્લો ભૂલ થઈ છે મારી, અને લાલ કિલ્લા તરીકે જાણીતો છે એ દિલ્હીમાં છે, બરાબર. તો આગ્રાનો કિલ્લો અને લાલ કિલ્લો આ બંને અલગ છે. સાથે રાજસ્થાનના જયપુરમાં જે જંતર મંતર આવેલું છે સવાઈ જયસિંહ દ્વારા રચિત, તો એને 2010માં વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરવામાં આવેલું. તો રાજસ્થાનનું જયપુર 2010 એક રાજસ્થાનનું કેવલાદેવ અભયારણ્ય છે, એને પણ વિશ્વ વિરાસત સ્થળ તરીકે જાહેર કરવામાં આવેલું. પછી પશ્ચિમ ઘાટને 2012માં વિશ્વ વિરાસત સ્થળ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. તો પશ્ચિમ ઘાટ છે એમાં કર્ણાટક, કેરળ છે. પછી એની નજીક બીજા રાજ્યો આવેલા છે. આ બધા રાજ્યોના સંયુક્ત ઘણા બધા પશ્ચિમ ઘાટના કિનારા તટ લેવામાં આવ્યા છે અને વિશ્વ વિરાસત સ્થળ તરીકે જાહેર કરવામાં આવ્યા છે. તો તમારે ક્યાંય વાંચવામાં આવે તો વાંચી દેજો. પશ્ચિમ ઘાટમાં ઘણા બધા રાજ્યના કિનારા લેવામાં આવે છે, કારણ કે પશ્ચિમ ઘાટ છે ઘણા રાજ્યોમાં, 7 જેવા રાજ્યોમાં છે, અને આમ છે તૂટક. એટલે કે પશ્ચિમ ઘાટ એક નામ આખું જાણીતું છે, એના લીધે અલગ અલગ રાજ્યોમાં પશ્ચિમ ઘાટનું વિશ્વ વિરાસત સ્થળ તરીકે જાહેર કરેલું છે. ગુજરાતમાં પાટણમાં આવેલી રાણકી વાવને 2014માં વિરાસત સ્થળ તરીકે જાહેર કરેલી છે. તો આ રાણકી વાવ વિશે તમે જાણતા હશો. સોલંકી વંશનો જે રાજા ભીમદેવ પ્રથમ હતો, એની પત્ની ઉદયમતીએ ત્યાં પાણીની વ્યવસ્થા માટે એમના ભીમદેવની યાદમાં રાણકી વાવ બંધાવેલી. તો ક્યારે? 2014માં. પ્રથમ ભારતનું ચાંપાનેર પાવાગઢ છે 2004માં બનેલું, અને આ 2014માં જે વિરાસત સ્થળ તરીકે રાણકી વાવ 2014માં જાહેર કરાઈ છે. સાથે હિમાચલ પ્રદેશના હિમાલયન નેશનલ પાર્ક, તો હિમાલયમાં એક માઉન્ટેન રેલવે, પછી આ હિમાલયન નેશનલ પાર્ક છે એટલે કે રાષ્ટ્રીય ઉદ્યાન છે, એને 2014માં વિશ્વ વિરાસત સ્થળ તરીકે જાહેર કરી છે. તો કદાચ તમને રાણકી વાવ સાથે આનો પ્રશ્ન પૂછે કે રાણકી વાવ સાથે બીજું કયું જાહેર થાય, તો હિમાલયન નેશનલ પાર્ક તમારે યાદ રાખવાનું છે. તો કાજીરંગા આપણે નેશનલ પાર્ક જોયું, માનસ અભયારણ્ય જોયું, આ હિમાલયન નેશનલ પાર્ક ત્રીજું છે. એ કેવલાદેવ રાજસ્થાનનું છે, એ પણ છે. આ 4 કુદરતી સાઇટો થઈ ગઈ છે. સાથે આ સિક્કિમનું જે ખાંગચેનજોંગા નેશનલ પાર્ક છે અને 2016માં વર્લ્ડ હેરિટેજની યાદીમાં સામેલ કરાયું છે. તો આ નામ ખોટું છે, આનું નામ છે કાંગચેનજંગા નેશનલ પાર્ક છે. અને આ નેશનલ પાર્ક એવું છે કે મિશ્ર વિશ્વ વિરાસત સ્થળ તરીકે જાણીતું છે. તો આના વિશે હું હમણાં તમને કહું છું, બરાબર. તો આ સિક્કિમનું જે કાંચનજંગા છે, હું તમને આના વિશે જણાવું છું. કાંચનજંગા નથી, આ નામ બીજું છે, હું હમણાં જ જોઈને કહું છું. તો સિક્કિમના આ જે નેશનલ પાર્ક છે એને 2016માં વિશ્વ વિરાસત સ્થળ તરીકે જાહેર કરેલું છે. સાથે બિહારમાં જે નાલંદા મહાવીર એટલે કે મહાવિદ્યાલય જે નાલંદા આવેલું છે, તો આ વિશ્વવિદ્યાલય તરીકે જાણીતા નાલંદાના જે મહાવિહાર છે, વિહાર એટલે ત્યાં ઘણા બધા બૌદ્ધ સાધુઓ નિવાસ કરતા હતા, ત્યાં રહેતા હતા. તો આ શિક્ષણ માટેનું જે મહાવિદ્યાલય છે એને પુરાતત્વ સાઇટ તરીકે જાહેર કરેલું છે. સાથે ગુજરાતના ઐતિહાસિક શહેરને અમદાવાદને પણ વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરાયું છે. તો અમદાવાદને 2017માં જાહેર કરાયું છે. બધા તમે ના જાણતા હો તો જાણી લો. પછી આ ભારતમાં એવી સિટી છે કે શહેર તરીકે વિશ્વ વિરાસત સ્થળ આપવામાં આવ્યું છે. તો અમદાવાદ ઉપરાંત એક જયપુર પણ એવું છે, એને પણ શહેર તરીકે આપવામાં આવ્યું, અને કદાચ હમ્પી પણ છે, બરાબર. આ 3 શહેર છે. વર્ષ 2018માં મહારાષ્ટ્રના મુંબઈ સ્થિત વિક્ટોરિયન ગોથિકને, બરાબર. તો આ વિક્ટોરિયન ગોથિક તમારે યાદ રાખવાનું છે. તો આજે ઇંગ્લેન્ડની રાણી હતી વિક્ટોરિયા, તો એના નામ પરથી આ વિક્ટોરિયન ગોથિક બનાવવામાં આવ્યું છે. તો આ એક સ્મારક છે અને 2018માં મુંબઈ વતી જાહેર કરાયું છે. તો આ 5મી સાઇટ છે મહારાષ્ટ્રની, બરાબર. અજંતા ઇલોરા, એલિફન્ટા, પછી શિવાજી ટર્મિનસ, અને 5મું છે વિક્ટોરિયન ગોથિક.
પછી રાજસ્થાનનું જયપુર શહેર છે એને પણ વિશ્વ વિરાસત સ્થળ તરીકે જાહેર કરાયું છે. તો અમદાવાદ આની પહેલું છે, બરાબર ને, જયપુર બીજા નંબરે છે. તો જયપુર શહેરને પણ વિશ્વ વિરાસત સ્થળ તરીકે જાહેર કરાયું છે. તો આ રાજસ્થાનના તમારે 4 છે, બરાબર. એક કેવલાદેવ આવ્યું, આ જયપુર આવ્યું 2, એક જંતર મંતર આવ્યું 3 અને ચોથું કોઈક હશે, બરાબર. પછી તેલંગાના કાલેશ્વર રામપ્પા મંદિરને વર્ષ 2021ની વિરાસત સ્થળ તરીકે જાહેર કરાયેલું છે. તો આ તેલંગાનાનું રામપ્પા મંદિર તમે ખાસ યાદ રાખજો, કારણ કે આ નવું છે એટલે તમે કદાચ તમારા મગજમાંથી નીકળી ગયું હોય તો. સાથે આ રામપ્પા મંદિર સાથે તમારે ધોળાવીરા ગુજરાતનું પણ યાદ રાખવાનું છે. તો 2021માં ગુજરાતના ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરાયું છે. તો આ ધોળાવીરા તમે કચ્છમાં આવેલું છે, બધા જાણો છો. તો ધોળાવીરાને 2021માં વિશ્વ વિરાસત સ્થળ તરીકે જાહેર કરાયેલું. તો જે ધોળાવીરા છે એ ગુજરાતમાં સૌથી છેલ્લે જાહેર કરાયેલ વિશ્વ વિરાસતનું સ્થળ છે, એટલે કે ચોથા નંબરે. પ્રથમ નંબરે ચાંપાનેર છે, બીજા નંબરે રાણકી વાવ 2014 છે, ત્રીજા નંબરે અમદાવાદ છે 2017 અને ચોથા નંબરે ધોળાવીરા છે. તો ધોળાવીરા વિશે હું તમને ડિટેલમાં માહિતી આપું છું. તો આ ભારતમાં કુલ આ વિરાસત સ્થળો આટલા છે. 2021 સુધીના ચર્ચા કર્યા છે. તો 2023માં હમણાં વર્તમાનમાં 41મું શાંતિ નિકેતન પશ્ચિમ બંગાળમાં જે આવેલું છે એ વિશ્વ વિરાસત સ્થળ તરીકે જાહેર થયું છે. તો શાંતિ નિકેતન એક વિદ્યાલય છે અને ત્યાં શિક્ષણ અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે ખૂબ જ જાણીતું છે. આની સાથે રવિન્દ્રનાથ ટાગોર પણ જોડાયેલા છે, તમે બધા જાણો છો. તો શાંતિ નિકેતન જે છે પશ્ચિમ બંગાળનું 41મું છે. અને 42મું હોયસેલના જે આધ્યાત્મિક સ્મારકો છે. તો આ હોયસેલના આધ્યાત્મિક સ્મારકો 42માં, એટલે કે ભારતની છેલ્લી વિશ્વ વિરાસત સ્થળ તરીકે જાહેર થયું હોય તો આ હોયસેલના આધ્યાત્મિક સ્મારકો છે. તો હોયસેલ જે કર્ણાટકમાં આવેલું છે. તો 41મું અને 42મું તમારે ખાસ યાદ રાખવાનું છે. 41મું શાંતિ નિકેતન પશ્ચિમ બંગાળમાં આવેલું છે અને બીજું 42મું હોયસેલના આધ્યાત્મિક સ્મારકો છે, જે કર્ણાટકના હાસન અને મૈસૂર જે જિલ્લો છે એમાં 3 સ્મારકો આવેલા છે. તો એમાં પણ 3 અલગ અલગ સ્મારકો છે. એક બેલુરનું છે. 41માં સ્થળ તરીકે શાંતિ નિકેતનની આપણે વાત કરી દઈએ તો શાંતિ નિકેતન સાંસ્કૃતિક અને શૈક્ષણિક હબ તરીકે આપણા જે નોબેલ પુરસ્કાર વિજેતા છે રવિન્દ્રનાથ ટાગોર, એમના દ્વારા આ શાંતિ નિકેતન જે સંસ્થા છે એનો વિકાસ કરાયેલો. એને 41મી સાઇટ તરીકે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરી છે અને વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં એને સામેલ કરી છે. સાથે આ જે સાઇટ છે પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લામાં આવેલી છે. તો તમારે ખાસ યાદ રાખવાનું છે. અને 42મું જે હોયસેલ ટેમ્પલ છે, એટલે કે હોયસેલનો જે સ્મારકો છે, આધ્યાત્મિક સ્મારકો છે, એને વિશ્વ વિરાસત સ્થળ એટલે કે છેલ્લું 42મા નંબરે જાહેર કર્યું છે. અને એમાં બેલુરના એલિબીડ અને ત્રીજા સોમનાથપુરમ છે, આ ત્રણેયના સ્મારકો છે એમના સમૂહને વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરાયા છે. તો તમે આ નામ 3, એક બેલુરનું નામ યાદ રાખવાનું છે, બીજું એલિબીડ છે અને ત્રીજું સોમનાથપુરમ છે. આ તો સોમનાથપુર છે એમાં કેશવ મંદિર આવેલું છે. પછી આ બેલુર અને એલિબીડમાં પણ એક મંદિર આવેલું છે. તો અને આ ત્રણેય બેલુર, એલિબીડ અને સોમનાથપુરમના જે સ્મારકો છે એ ત્રણેય કર્ણાટકમાં આવેલા છે. એને વિશ્વ વિરાસત સ્થળ તરીકે જાહેર કરાયા છે. સાથે આ જે 42મું વિશ્વ વિરાસત સ્થળ છે એ તમારે ખાસ યાદ રાખવાનું છે, કારણ કે આ છેલ્લું છે, બરાબર. સાથે તમે હોયસલ સ્મારકો છે એના વિશે જાણી લો. એમ 3 શહેર છે. બેલુર, તો બેલુરમાં ચન્નકેશવનું જે મંદિર આવેલું છે એ જાણીતું છે. એ વિષ્ણુવર્ધન દ્વારા બંધાયું હતું અને ભગવાન વિષ્ણુને સમર્પિત છે, બરાબર. તો ચન્નકેશવ મંદિરનું નામ છે. બેલુર જે છે હાસન જિલ્લામાં આવેલું છે. બીજું સ્મારક છે હોયસલેશ્વર. તો હોયસલેશ્વરમાં હોયસલેશ્વરનું મંદિર આવેલું છે. તો કે એલિબડી જે હતું, એલિબીડું, એમાં હોયસલેશ્વરનું મંદિર આવેલું છે અને એ પણ હાસનમાં આવેલું છે. અને એ પણ વિષ્ણુવર્ધન દ્વારા બંધાયું હતું અને આ ભગવાન શિવ માટે છે, બરાબર. તો પેલું જે ચન્નકેશવ હતું એ વિષ્ણુ ભગવાન માટે હતું અને હાસન જિલ્લામાં આવેલું છે કર્ણાટકમાં. આ પણ હોયસલેશ્વર મંદિર છે
એ પણ હાસન જિલ્લામાં આવેલું છે, પણ હેલીબીડુમાં છે અને ભગવાન શિવને સમર્પિત છે. અને ત્રીજું મંદિર છે એ સોમનાથપુરમાં છે અને કેશવ ભગવાનને સમર્પિત છે અને મૈસૂરમાં આવેલું છે. બરાબર, તો આ ત્રણેય તમારે ખાસ યાદ રાખવાના છે. ચનકેશવ મંદિર બેલુરમાં આવેલું છે અને વિષ્ણુ ભગવાનને સમર્પિત છે. ઓયસલેશ્વર મંદિર છે હેલીબીડુમાં આવેલું છે અને શિવ ભગવાનને સમર્પિત છે. અને ત્રીજું કેશવ મંદિર છે એ સોમનાથપુરમાં આવેલું છે અને મૈસૂર જિલ્લામાં છે. બરાબર, તો પહેલા બે હસનમાં છે અને આ મૈસૂરમાં છે. બરાબર, વિશ્વ વિરાસતના જે 42 સ્થળો છે આમાંથી 2021 સુધીના આપેલા છે. 2021 અગાઉના આપેલા છે, એટલે કે આમાં 38 એવા સ્થળો છે. બાકીના મેં તમને ચર્ચા કરી દીધી છે. નકશામાં જોવા માંગતા હો તો તમે ઝૂમ કરીને જોઈ શકો છો. નકશો થોડો ઓછો દેખાય છે, તમે જોવા માંગતા હો તો એનું લોકેશન પણ જોઈ શકો છો. આ રીતે આજે આપણે ચર્ચા કરીએ જ છે બધા. સાથે આ ધોરણ 10 સામાજિક વિજ્ઞાન મેં વિડીયો બનાવ્યો છે, એમાં પણ આ નકશો આપણે ચર્ચા કરવાના છીએ, તો એમાં પણ તમે જોઈ શકશો વિડીયોમાં. બરાબર, તો આ 42 સ્થળો છે એને તમે ઝૂમ કરીને જોઈ શકો છો. બરાબર, ભારતનો પૂર્વ ખૂણામાં ઓછા છે, બાકી તો બધે મંદિરો છે જ. રાષ્ટ્રીય ઉદ્યાનો પણ છે, અભયારણ્યો પણ છે. આ રીતે અલગ અલગ બનાવેલા છે. બરાબર, તો આ નકશાને તમે જોઈ શકો છો, ઝૂમ કરીને પણ જોઈ શકો છો. બરાબર, ગુજરાતમાં 2 જ આપેલા છે, અત્યારે 4 બની ગયા છે. નકશો થોડો જૂનો છે. બરાબર, મહારાષ્ટ્રના તમે જોઈ શકો છો, કર્ણાટકના જોઈ શકો છો. 4 રેલવે પણ જોઈ શકો છો. એક નીલગિરી વાળી છે, બીજી અહીં કાલકા શિમલાની રેલવે છે અને એક ત્રીજી હિમાલયન છે, માઉન્ટેન રેલવે. ચોથી મને યાદ હતી પણ અત્યારે ક્યાંય, હા બરાબર, હિમાલયન રેલવે છે. હવે આપણે ગુજરાતમાં આવેલા વિશ્વ વિરાસતના સ્થળો વિશે ચર્ચા કરી લઈએ. તો ગુજરાતમાં કુલ 4 આવેલા છે. આમાં ચાંપાનેર 2004માં વિશ્વ વિરાસત સ્થળ તરીકે જાહેર થયું હતું. ચાંપાનેર ગુજરાતનું પ્રથમ છે અને ભારતનું 26મા નંબરનું છે. આ તો નંબર પૂછાય તો યાદ રાખજો. સાથે અહીં શાહી કિલ્લાની બહાર જુમ્મા મસ્જિદ આવેલી છે. 5 મનોહર પ્રવેશ દ્વાર છે, તો હીરા, ડભોઈ આવા દરવાજા છે અલગ અલગ, એના નામ યાદ રાખજો. એક નગીના મસ્જિદ આવેલી છે અને સરસ મજાનો ત્યાં મકબરો પણ છે. તો મરેલાની કબર ઉપર જે મુસ્લિમો બનાવે એને મકબરો કહે છે. એક કેવડા મસ્જિદ પણ છે. તો આ નગીના મસ્જિદ, કેવડા મસ્જિદ છે, મકબરો છે, 5 દરવાજા છે, અને જુમ્મા મસ્જિદ છે. આ બધું જ ચાંપાનેર પાવાગઢમાં આવેલું છે. આ તમારે ખાસ યાદ રાખવાનું છે. પંચમહાલમાં ચાંપાનેર આવેલું છે. બરાબર, રાણકી વાવની ચર્ચા કરીએ તો રાણકી વાવને 2014માં વિશ્વ વિરાસત સ્થળ તરીકે જાહેર કરેલું. તો આ પાણીની પગથિયાવાળી વાવ છે, એટલે કે ઊંડા કૂવા ટાઈપ છે. અને આને 1063માં જે સોલંકી વંશના રાજા ભીમદેવ પ્રથમ હતા, એમની યાદમાં એમની પત્ની રાણી ઉદયમતીએ બનાવેલી. અને આ વાવ છે એ 2014માં બનેલી. બરાબર, 2014માં વિશ્વ વિરાસત સ્થળ બનેલી અને 1063માં આનું બાંધકામ થયેલું. તો ઈસવીસન 1063માં. સાથે આ રાણકી વાવ તમે ફરવા ગયા તો જોયું હશે, ત્યાં ભગવાન રામ છે, વામન અવતાર છે, નરસિંહ ભગવાન છે, મહિષાસુર સુરમર્દની, પછી કલ્કી અવતાર છે, ભગવાન વિષ્ણુ છે. આ બધાની મૂર્તિઓ અઢળક ત્યાં શિલ્પકામ કરાયું છે અને ઘણી બધી એમની જે દિવાલો છે, સ્તંભો છે, એના પર આ તમે રાણકી વાવમાં આ શિલ્પો જોઈ શકો છો. સાથે રાણકી વાવ પણ સરસ છે, જોવાની મજા આવે એવી. સાથે અમદાવાદ શહેર 2017માં, બરાબર, માફ કરજો, 2007ની પણ 2017માં યુનેસ્કોની વિશ્વ વિરાસત સ્થળ તરીકે જાહેર કરાયું છે. તો અમદાવાદની પોળ એટલે કે ગલીમાં ઘણા બધા નકશીદાર લાકડાના કામ છે. તો લાકડાના કામવાળી હવેલીઓનું જે વાસ્તુકળાનું કામકાજ છે, એટલે કે હવેલીઓનું જે સ્થાપત્ય છે, એમાં જે કામ થયું છે એ જોવા જેવું છે. પછી અહીં ઇસ્લામિક, હિન્દુ, જૈન અને અંગ્રેજો, આ 4 સમુદાય ઘણા બધા ધર્મનિરપેક્ષ બાંધકામ પણ તમે જોઈ શકો છો. એટલે કે લાલ દરવાજો છે, જામા મસ્જિદ છે, સીદી સઈદની જાળી છે, આવા અઢળક ઘણા બધા બાંધકામો પણ થયા છે. તો અંગ્રેજોના સમયે ભારતના માન્ચેસ્ટર તરીકે પણ જાણીતું હતું અને આ શહેર 606 વર્ષ જૂનું શહેર પણ છે.
સાથે અત્યારે આધુનિક ઇમારતો પણ ઘણી બધી બનેલી છે. નેચર પાર્ક છે, રોબોટિક ગેલેરી છે, સાયન્સ સિટી છે, એક્વેરિયમ છે એટલે કે પાણીના માછલીઓ બધી હોય આવા ઘણા બધા છે. સાથે અમદાવાદ છે સાબરમતી નદીના કિનારે આવેલું છે. તો આ રીતે તમે અમદાવાદ શહેર સમગ્ર શહેરને વિશ્વ વિરાસત સ્થળ તરીકે જાહેર કરેલું છે. એટલે કે અમદાવાદમાં એવું અઢળક પડ્યું છે જે તમે જોઈ શકો છો. સાથે ધોળાવીરા હમણાં છેલ્લી સાઇડ છે ગુજરાતની, અને 2021માં વિશ્વ વિરાસત સ્થળ તરીકે જાહેર થયું છે. તો ધોળાવીરા છે એ કચ્છમાં આવેલું છે, અને કચ્છમાં ભચાઉ તાલુકો છે એમાં આ ધોળાવીરા જાણીતું છે. એમાં ધોળાવીરાના લોકો, તો ધોળાવીરામાં જે સ્થાનિક લોકો છે એને કોટડા તરીકે ઓળખે છે. તો સ્થાનિક લોકો કોટડા કહે છે. બીજું નામ મહાદુર્ગ પણ છે. સાચું નામ એનું ધોળાવીરા છે, અને આ ધોળાવીરા નામ એ ધોળાવીરા ગામની નજીક આવેલું છે એટલે ધોળાવીરા તરીકે ઓળખાય છે. સાથે સ્થાનિક લોકો છે અને કોટડા તરીકે જાણીતું છે. પછી આ અત્યારે આધુનિક નગર આયોજનને પણ ટક્કર આપે એવું એનું નગર આયોજન છે, અને આ સિંધુ ખીણ સંસ્કૃતિનું ધોળાવીરા શહેર છે તમે જાણો છો. સાથે એમાં સ્થાપત્ય, જાહેર સ્થળો, ગટર વ્યવસ્થા બધું આવેલું છે. સાથે આજે વિડીયો બનાવવો મોડો પડ્યો છે એટલે તમને ખૂબ ડિસ્ટર્બ થયા અવાજો આવતા હશે. સાથે આપ સૌનો ધન્યવાદ. આ વિડીયો પસંદ પડે તો લાઇક, શેર, કોમેન્ટ જરૂર કરતા રહેજો. સાથે ચેનલ પસંદ પડે તો સબસ્ક્રાઈબ જરૂર કરજો, અને તમારા મિત્રોને શેર પણ કરજો. આ ક્લાર્કનો જે ફોરેસ્ટ અને ક્લાર્કનો જે અભ્યાસક્રમ છે અને જીપીએસસી આ ત્રણેયમાં વર્લ્ડ હેરિટેજ સાઇટ સામેલ છે. સાથે કરંટ તરીકે પણ તમારે કામ લાગશે. સાથે પ્રથમ કઈ, છેલ્લી કઈ એ રીતે પણ તમારે કામ લાગશે. અને બીજી એક મિશ્ર સાઇટ ભારતમાં પ્રથમ મિક્સ્ડ વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે કાંચનજંગા જાહેર થયું છે જે સિક્કિમમાં આવેલું છે. અને આ 2016માં પ્રથમ વિશ્વ વિરાસત સ્થળ છે જે મિશ્ર સાઇટ તરીકે ભારતમાં હોય. તો પ્રથમ ભારતની મિશ્ર વિશ્વ વિરાસત સ્થળ કયું છે? તો મિશ્ર વિરાસત સ્થળ તરીકે કાંચનજંગા છે, અને કાંચનજંગા રાષ્ટ્રીય પાર્ક છે એટલે કે નેશનલ પાર્ક છે. તો આ કાંચનજંગા રાષ્ટ્રીય ઉદ્યાન તમારે નામ યાદ રાખવાનું છે. સિક્કિમમાં આવેલું છે અને 2016માં જાહેર કરાયું છે. એ એવી સાઇટ છે જે ભારતની પ્રથમ મિશ્ર છે, અને આ એક જ છે મિશ્ર, બરાબર. બાકી 34 સાંસ્કૃતિક છે, 7 પ્રાકૃતિક છે, અને આ એક છે જે મિશ્ર વિશ્વ વિરાસત છે. આમ કરીને કુલ 42 છે, બરાબર. આપ સૌનો ધન્યવાદ, થેન્ક યુ. ફરી મળીશું. ચેનલ સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા.